હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? હવે અમે જઈ રહ્યા છીએ બગદાણા. તો એક મારા ન્યૂ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. તો દોસ્તો વિડીયો છેલ્લે સુધી જોજો, આપને બગદાણા મંદિર વિશે માહિતી આપશું. તો દોસ્તો ભગુડાથી બગદાણા ખાલી 10 કિલોમીટર થાય છે અને 1 કલાકના રસ્તામાં અમે પહોંચી ગયા બગદાણા. બાપા સીતારામ, આપણે આવી ગયા છીએ બગદાણા. આજે ગુરુ પૂનમ છે બાપાની, અને આપ જોઈ રહી છો પાછળ બાપાનું મંદિર છે. પૂરો વિડીયો પાછળ અંદરના દર્શન પણ તમને કરાવશું. વિડીયોમાં બન્યા રહ્યો. અને બગદાણામાં આપણે આવી ગયા છીએ. તો દોસ્તો પહેલા તો આપણે કરી લઈએ બજરંગદાસ બાપાના દર્શન. અહીંયા દર્શન કરી લીધા. ઉપર પણ રામ ભગવાનનું મંદિર છે. ચાલો વિડીયોમાં આગળ બન્યા રહો, હું તમને ઉપર પણ દર્શન કરાવું. આ તમે જોઈ રહ્યા છો બજરંગદાસ બાપાના મંદિરનો અદ્ભુત નજારો. આ તમે જુઓ, મંદિરના ઉપરના ફ્લોરમાં રામ, લખન ને માતા જાનકીની પ્રતિમા છે. ભગવાનના દર્શન કરીને હવે અમે જઈએ છીએ મંદિરની નીચે. તો તમે આગળ વિડીયોમાં બન્યા રહો. હજુ તમને અમે બતાવશું બજરંગદાસ બાપાની મોટર. દોસ્તો આ જુઓ તમે, બજરંગદાસ બાપાના સાક્ષાત દર્શન આ વૃક્ષની અંદર થઈ રહ્યા છે. અને હા મિત્રો, ઘણા લોકોને ખબર નહીં હોય પણ આ વૃક્ષ મંદિરની પાછળ જ છે. જો તમને દર્શન થઈ ગયા હોય તો કોમેન્ટમાં બાબા સીતારામ લખી દેજો. ફાઇનલ હવે અમે બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા છે ને હવે અમે ચાની પ્રસાદી લેવા જાશું. આ બાજુ આપણે આગળ જોઈએ છીએ, સવારમાં બાપાની પ્રસાદી રૂપે ચાની વિતરણ થાય છે. અને અહીંયા બધી સુવિધા છે. બપોરે મહાપ્રસાદ પણ રોજ મહાપ્રસાદ હોય છે. અહીંયા આપણે જોઈ રહ્યા છો, ત્યાં ચાની પ્રસાદી મળે છે. હવે અમે બજરંગદાસ બાપાની ચાની પ્રસાદી લઈ રહ્યા છવી. અત્યારે અમે આવી ગયા છીએ મંદિરના પાછળના ભાગમાં. તમે જોઈ રહ્યો છો બાપાનું વિશાળ મંદિર બંધાઈ રહ્યું છે. હજુ પણ આમાં કામ બાકી છે થોડું ઘણું. અને હવે આપણે જઈ રહ્યા છીએ બજરંગદાસ બાપાની જે જૂની મોટર હતી ત્યાં જોવા માટે. ચાલો વ્લોગમાં બન્યા રહેજો, આપણને બતાવશું. આપ જોઈ રહ્યા છો પાછળ બજરંગદાસ બાપાની વર્ષો જૂની, જે બજરંગદાસ બાપા આ કારમાં જ હતા. વર્ષો જૂની કાર બજરંગદાસ બાપાની છે. આ તો આપણા નસીબમાં હોય તો જ આપણને જોવા મળે. માટે તમે પણ દર્શન કરો, હું પણ દર્શન કરું. તો બોલો બાપા સીતારામ. બાપાની કારના આપણે દર્શન કર્યા, મંદિરના દર્શન કરવા. હવે અમે જઈ રહ્યા છીએ અમારા ઘર તરફ. આપને વ્લોગ સારો લાગ્યો તો એક લાઈક, શેર અને કોમેન્ટમાં બાપા સીતારામ જરૂર લખી દેજો. આજે પૂનમ છે બાપાની, એટલે વહેલા સવારના 5 વાગ્યાથી ભક્તો આવી રહ્યા છે. માટે તમે અમારો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો. ફર્સ્ટ ટાઈમ મારો આ પહેલો વ્લોગ આવે છે, માટે કોમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો. મંદિરની બહાર બાપાની પ્રસાદી, ફોટા અને રમકડા બાળકો માટે બધું જ અહીંયા. દોસ્તો બજરંગદાસ બાપાના ફોટા, પ્રસાદી અને શ્રીફળ અહીંયા બધી જ વસ્તુ મળે છે. અમારો વિડીયો સારો લાગ્યો તો એક લાઈક અને કોમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો.